આજરોજ ખૂબ મોટી સંખ્યામાં જે જામનગર શહેરમાં માલધારી સમાજ રહે છે અને એમનું પશુધન ગાય અને ભેંસ એ પોતે એનું પાલન પોષણ કરે છે, એ એમના પ્રશ્નોની રજૂઆત લઈને આવ્યું હતું અને સરકારની પણ એક અલગ કેટલ પોલિસી છે, જે આપણે એમને 1 વર્ષ પહેલા જ આ અનુસંધાને એમને આ રીતેની રજૂઆત કરી હતી. પણ હાલ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એટલે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર અને પશુધન જે પાડે છે એમના વચ્ચે એક ગેરસમજ ઉદ્ભવ થઈ હતી, જેનું નિરાકરણ કરવાની મેં કોશિશ કરી છે. એટલે પશુધન અને જે માલધારી સમાજ છે એમના પ્રશ્નોનું પણ નિરાકરણ થાય, સાથે સાથે સરકારી પોલિસી છે એ બંને વચ્ચે કોઈ સુખદ રસ્તો નીકળે એવી મેં એ લોકોને બાંયધરી આપી છે. હા, તંત્રને રજૂઆત કરશું કે જે રજીસ્ટ્રેશન કરવાનું છે એના માટે સમય આપે. 5 દિવસમાં બધું રજીસ્ટ્રેશન બધું છે થઈ જશે એવું માલધારી સમાજે મને કહ્યું છે. અને સાથે સાથે એમના ઘર સુધી જે ખાણ પહોંચવાનું હોય એના માટે પણ સરકો રસ્તો કરી આપશે. અમે આજે એ માટે અહીંયા પધાર્યા હતા કે અમને માલધારીને ઘરે ઘાસચારો પહોંચવા દેતા નથી અને અમે જે ઘાસ જ્યાં ઉતારીએ છીએ ત્યાં અમને ઉતારવા દેતા નથી. ત્યાં જ્યાં અમે રાખીએ છીએ ત્યાં કોઈ જાતની કઈ નડતર નથી, કાંઈ સમસ્યા પણ નથી અને ભેંસો માટે 4 દિવસ ત્યાં ઘાસ ઘરે છે નહીં. તો અમારી વિનંતી એ છે કે અમને ઘાસ જ્યાં ઉતારીએ છીએ અહીંયા કોઈને નડતર નથી, ત્યાં અમને ગાડી ઉતારવા દઈએ અને અહીંયાથી માલધારીના ઘરે પહોંચવા દઈએ, એટલી અમારી અપીલ છે. એટલા માટે કોઈ રખડતો ઢોર અમારે છે નહીં, ભેંસો જ છે, કોઈ ગાય રખડતી અમારી પાસે કઈ છે નહીં. એટલે આના માટે અમને સરકાર શ્રી મંજૂરી આપે એવી અમારી વિનંતી. તંત્રનો હજી સુધી કોઈ એવો સારો જવાબ મળ્યો નથી, પણ પક્ષો તરફથી અમને થોડોક આશ્વાસન મળ્યું છે, એટલે અમને લાગે છે કે સમાધાન થઈ જશે. અત્યારે તમે લીલાના છકડા કેમ પકડો છો, મને એ નથી સમજાતું. જગ્યા ઉપર કામ કરી છે અમે, અમારા સ્થાનિક છે, અમને સ્થાનિક લોકો છે, એના માટે ખાસ તરફની વ્યવસ્થા કરાવી છે. એ સિવાય કાયદો વ્યવસ્થા કોઈ હાથમાં નથી લેવાની ભાઈ. રોજ જાણે કે